હજી બિઝનેસ સમિટનું જે આયોજન કરવામાં આવેલું છે ક્યાં કરવામાં આવેલું છે અને કેવી રીતે ત્યાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા માર્ચ 15, 16, 17, 2025 રોજ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની 2015ની શરૂઆત થયેલી આ બિઝનેસ સમિટની શ્રૃંખલામાં આ ચોથી બિઝનેસ સમિટ છે, જે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે થવા જઈ રહી છે. જેની આ દક્ષિણ ગુજરાતની પ્રેસ વાર્તા હતી, જેમાં દક્ષિણ ગુજરાતના અમારા તમામ પદાધિકારીશ્રીઓ, રાજ્યના મહામંત્રીશ્રી અને નવનિયુક્ત યુવા પ્રમુખશ્રી પણ હાજર રહ્યા હતા. અને આ બિઝનેસ સમિટની અંદર 300 થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે. 3 લાખથી વધુ લોકો આ બિઝનેસ સમિટની મુલાકાત લેશે. સાથોસાથ 600 થી વધારે કંપનીઓ રજીસ્ટ્રેશન થયેલી છે કે જે કંપનીઓ બ્રાહ્મણ યુવક યુવતીઓને રોજગારી આપવા માટે ઈચ્છુક છે. સાથે B2B અને B2C મિટિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગ સ્થાપવા હોય, MSME ઉદ્યોગ સ્થાપવા હોય, નવા ઉદ્યોગની શરૂઆત કરવી હોય, એમાં સરકારી યોજનાનો લાભ કેવી રીતે મળી શકે, બેંકની લોન કેવી રીતે મળી શકે અને કઈ રીતે ઉદ્યોગ સ્થાપી શકે, એના માટેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલું છે. જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન મુખ્ય મહેમાન અગાઉની અમારી 3 બિઝનેસ સમિટની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી રહ્યા હતા. આ વખતે પણ તેઓ રહેવાના છે, એમની અનુમતિ આપેલી છે. અને આ વખતે પણ અમે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને પણ આમંત્રણ આપેલું છે. તેઓ પણ ઉપસ્થિત રહેશે તેવી અમને અપેક્ષા છે. ગત વર્ષ કરતા આ વખતે એટલા માટે છે કે ગત વર્ષ કરતા આ વખતે કંપનીઓ પણ વધારે નોંધાઈ છે. ગત વર્ષે 200 ને ઉપર કંપનીઓ લગભગ B2C અને B2B મિટિંગ માટે, આ વખતે 600 થી વધુ કંપનીઓ રજીસ્ટ્રેશન થયું છે કે જે લોકો બ્રાહ્મણ ઉદ્યોગકારોને રોજગારી આપે અથવા તો બ્રાહ્મણ ઉદ્યોગકારોને નવા ઉદ્યોગ માટે માર્ગદર્શન આપે એવી કંપનીઓનું રજીસ્ટ્રેશન થયું, જેમાં બ્રાહ્મણ કંપનીઓ પણ છે અને નોન બ્રાહ્મણ કંપનીઓ પણ છે. સ્વ નહીં અને સૌનો વિચાર કરે એનું નામ બ્રાહ્મણ, આ ઉદ્દેશથી બ્રહ્મ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ચોથી બ્રાહ્મણ સમિટ થઈ રહી છે.